ઘણા લોકોના મેસેજ આવતા હતા કે હરદીપભાઈ 100-200 વારના મકાન તો તમે ઘણા બધા બતાવો છો, ક્યાંય મોટો બંગલો હોય ને તો કહેજો. તો તમારા માટે લઈને આવી ગયા છીએ સુરેન્દ્રનગરના પ્રાઇમ લોકેશનની અંદર 500 વારની જગ્યામાં બંગલો છે અને એકદમ વ્યાજબી ભાવે ભાડે અને વેચાણ બંનેથી આપવાનું છે. એટલે વહેલા તે પહેલા વિડીયો પતે ને એટલે તરત કોન્ટેક્ટ કરી લેજો. રેલવે સ્ટેશન માત્ર 1.5 કિલોમીટર થાય અને મેન માર્કેટમાં જવું હોય ને તો તે પણ વધીને 1 કિલોમીટરના અંતરે તમને બધી મેન માર્કેટ મળી રહેવાની છે. જરાય ટાઈમ નથી બગાડો, ચાલો બંગલો બતાવી દઈએ. વાત કરી દઈએ એડ્રેસ ની તો કુંથુનાથ દેરાસર ચોક થી તમે જયારે નવા જંકશન રોડ ઉપર જાઓ છો ત્યાં અલકા સોસાયટીમાં એન્ટ્રી કરો એટલે તમને 4 રસ્તા મળી રહે તેવો સરસ મજાનો કોર્નર ઉપર જ આ મોકાનો બંગલો જોવા મળી રહેવાનો છે. વાહનોની તમને ફૂલ ફેસિલિટી પણ મળી રહેવાની છે. બંગલામાં એન્ટ્રી કરો એટલે વિશાળ નહીં, તમને અતિ વિશાળ ફળિયું મળી રહેવાનું છે. તમે જોઈ શકો છો. ચાલો જઈએ બંગલાની અંદર. તો બંગલામાં એન્ટ્રી કરતા જ વિશાળ અને એકદમ હાઈટ વાળો અને એકદમ હવા ઉજાસ સાથેનો તમને આ લિવિંગ રૂમ મળી રહેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ વિશાળ તમને લિવિંગ રૂમ મળી રહેવાનો છે. તેમજ લિવિંગ રૂમ ની બહાર તમને દાદરાની નીચે વધારાનો સામાન રાખવા માટે જગ્યા મળી રહેવાની છે. ચાલો જઈએ ફર્સ્ટ બેડરૂમ ની અંદર. તો આ છે પહેલો બેડરૂમ. પહેલો બેડરૂમ ની કન્ડિશન પણ તમારી સામે છે અને અહીંયા તમને વોશરૂમ પણ મળી રહેવાનું છે. હવે આપણે જઈ રહ્યા છીએ કિચન તરફ. તો કિચન ની કન્ડિશન પણ તમારી સામે છે. તમને પ્લેટફોર્મ, ફર્નિચર અને એકદમ હવા ઉજાસ સાથે આ કિચન એકદમ વિશાળ મળી રહેવાનું છે અને વિશાળ તમને સ્ટોરેજ રૂમ પણ આ કિચનમાં મળી રહેવાનો છે અને પાછળ તમને વોશયાર્ડ એરિયા માટે પણ અલગથી જગ્યા આપેલી છે. કિચન ની બાજુમાં તમને વોશ બેસિન એરિયા તેમજ આ જગ્યાની અંદર વધારાનો સામાન રાખવો હોય અને વોશરૂમ બાથરૂમ ની સુવિધા અને પાછળ તમને વિશાળ ફળિયું આ બંગલાની અંદર મળી રહેવાનું છે. હવે આપણે જઈ રહ્યા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. તો દાદરામાં તમને એકદમ મજબૂત કઠોળો મળી રહેવાનો છે. તેમજ દાદરો ચડશો એટલે એક્ઝેક્ટ સામે જ તમને ચિલ્ડ્રન રૂમ પણ મળી રહેવાનો છે અને ઉપરથી તમને બંગલાનો વ્યૂ પણ બતાવી રહ્યા છીએ. એકદમ પ્રીમિયમ તમને વ્યૂ પણ મળી રહેવાનો છે. આ દાદરો ચડશો એટલે એક્ઝેક્ટ સામે આવેલો છે ત્રીજો બેડરૂમ. તે પણ એકદમ હવા ઉજાસ સાથે અહીંયા તમને બાથરૂમની સુવિધા મળી રહેવાની છે અને અહીંયા તમને ઓપન બાલ્કની પણ મળી રહેવાની છે. અને આ થર્ડ બેડરૂમની એક્ઝેક્ટ બાજુમાં આવેલો છે વધારાનો સામાન રાખવા માટેનો કબાટ. તે પણ તમને એકદમ વિશાળ કબાટ મળી રહેવાનો છે. તેમજ તમે જો બિલ્ડર હોય અથવા તો દલાલ હોય તો પણ તમે આવકાર્ય છો. ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે અને જો તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે લેવું હોય તો પણ આ બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. આ મકાનની અંદર ઉપર ટેરેસની અંદર તમે 4 રૂમ બનાવી શકો તેટલું તમને ઓપન ટેરેસ પણ મળી રહેવાનું છે. અહીંયા તમે તમારી મરજી મુજબ 4 રૂમ પણ અલગથી બનાવી શકો છો. તો પછી તમારા હાથમાંથી આ મોકાનો બંગલો જતો રહે તે પહેલા જ ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, અત્યારે જ કોન્ટેક્ટ કરી લેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.